અને અમારું તો સદભાગ્ય હો, મને તો દાદીમાં એવા સુંદર મજાના સ્વર્ગસ્થ મારા દાદીમાને હું યાદ કરું કે પ્રેમના પિયુષ એમણે પાયા. અને ખરેખર જે માં જનેતા ન સાચવે એ રીતના અમને અમારા દાદીમાએ સાચવીને મોટા કર્યા. એવા દાદીમાને હું મારી વ્યાસપીઠ ઉપરથી યાદ કરું. અને એ જે પ્રેમ મળે ને પરિવારનો, એના ઘરે જ મહાન સંતાનો થાય. તમે તમારા બાળકને પ્રેમ જ નહીં આપો, માતા પિતાના પ્રેમથી જે બાળક વંચિત થશે એ બાળક નાનપણથી ગલત કામો કરવાની શરૂઆત કરી દેશે. પણ એવા પ્રેમ ન હોવો જોઈએ, એવા લાડકાઈ ન હોવી જોઈએ કે જે બાળક માગે તો એ તરત જ તમે એને પૂરું કર્યું. જે બાળક ખોટી જીદો કરે એ તમે ક્યારેક મેથી પાક એ મળતો, અમને એવું નથી. અને મેથી પાક તમે સમજો છો, અત્યારની માતાઓ તો હવે મારવાનું બંધ કરી દીધું. બાકી જયારે અમને મેથી પાક મળતો ત્યારે પૂરેપૂરો મળતો. એની સુજન તંડી સુધી તો ઉતરે નહીં. સાચવણી કેમ કરવી, માવજત કેમ કરવી, અનુશાસન પણ કેમ કરવું. 100 શિક્ષકો બરાબર માં છે ને, 100 શિક્ષક ને ઉભા રાખી દે માં એક પાઠશાળા બરાબર છે. એટલા માટે થઈ ને બરાબર તમારા બાળકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. હું વળીને એટલા માટે એ વાત ઉપર આવું છું કે બાળકો છે એ આવતીકાલનું ભવિષ્ય છે. બાળક છે એ આવતીકાલનું ઉજળું ભારત છે. બાળક છે એ આવતીકાલનું ઉજળું વિચારધારાઓની યુક્ત ધારણ કરતું એક નવું બંધારણ છે. એટલા માટે બાળક ઉપર પૂરેપૂરું ધ્યાન રાખો.